ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી પૂરક વાંચન ચેપ્ટર નંબર 3 એના પાઠ નંબર 2 વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ પાઠનું નામ છે સત્યવ્રત, સાહિત્ય પ્રકાર છે વાર્તા અને લેખક છે ઉમાશંકર જોશી. તો વિદ્યાર્થીઓ, આપણે પહેલા પાઠની અંદર જોયેલું કે ચોર છે એ રાજમહેલની અંદર ચોરી કરે છે અને 7માંથી 4 રત્નો જ પોતે લે છે અને 3 રત્નો છે એ પાછા મૂકી દે છે. અને એ ચોર માત્ર 4 રત્નો જ લઈ જાય અને બાકીના 3 રત્નો છે પ્રધાન છે એ કોઈને ખબર વગર પોતાના ગજવામાં મૂકી દે છે. તો અગાઉના આ પાઠની અંદર આપણે આ અભ્યાસ કરેલો, ત્યારબાદનો પાઠનો અભ્યાસ આપણે હવે કરીએ. ચોરને પકડવા અધિકારીઓએ બહુ મહેનત કરી, પણ કેમે કર્યો એ હાથમાં ન આવ્યો. પહેલો તો 4માંથી એક વાણિયાને ત્યાં આપીને કહી આવ્યો હતો, શેઠજી, આમાંથી ચાલે ત્યાં સુધી રોજ મારે ઘેર સીધું મોકલજો. ખૂટે ત્યારે કહેજો, સીધું આવે એટલે પકાવી ખાઈ કરી ખાટલામાં ઘર ખૂણે પડી રહેતો. બહાર નીકળે ને જૂઠું બોલવાનો પ્રસંગ આવે એવું રાખ્યું જ ન હતું. તો વિદ્યાર્થીઓ, આ ચોર છે એને પકડવા અધિકારીઓએ ખૂબ મહેનત કરી, પણ કોઈ કાળે આ ચોર છે એ પકડાણો જ નહીં. કારણ કે કોઈએ રાજા સિવાય એને કોઈ ઓળખતું જ ન હતું અને રાજા સિવાયનું સરનામું પણ કોઈને ખબર ન હતી. પણ આ ચોરે 4 જે રત્નો ચોરેલા એમાંથી એક રત્ન છે એ વાણિયાને ત્યાં આપી દીધેલું અને એ વેપારીને કીધેલું કે મારે ત્યાં આ રત્નની જેટલી કિંમત છે ત્યાં સુધીનું સીધું એટલે કે કાચો જે રસોઈનો સામાન છે એ મને મોકલી આપજો. અને રોજે રોજ સીધું સામાન આવી જાય એટલે એ પકાવી અને ખાય અને ખાટલામાં એક ખૂણે રોજે આરામથી બેસી રહે. એને બહાર નીકળે તો જ જૂઠું બોલવાનો પ્રસંગ આવે, પણ એવું એણે જૂઠું બોલવું પડે એ માટે એને બહાર નીકળવાનું જ ટાળ્યું. ચોર ન પકડાયો ત્યારે એક દિવસ પછી રાજાએ દરબાર ભર્યો. પ્રધાનને સૌ અધિકારીઓને પૂછ્યું કે ચોર તમારાથી પકડી શકાય એમ છે? તેઓ લાચાર બનીને ના પાડી. ત્યારે રાજાએ ચિઠ્ઠી લખીને એક માણસને કહ્યું, જા આ માણસને બોલાવી લાવ. અહીંયા ચોર જ્યારે પકડાતો નથી ત્યારે રાજા એક દિવસ આખો દરબાર ભરે અને પ્રધાનને સૌ અધિકારીઓને પૂછે છે કે તમારાથી શું ચોર પકડાઈ શકે એમ છે? બધાએ લાચાર બની અને ના પાડી. ત્યારે રાજાએ એક ચિઠ્ઠીમાં એક માણસને કહ્યું કે જા આ માણસને બોલાવી લાવ. એ માણસનું સરનામું આપ્યું અને એને બોલાવવા માટેનું કહેવામાં આવ્યું. માણસ બોલાવવા આવ્યો ત્યારે ચોર તો બહારનું અધખુલ્લું રાખીને અંદર ખાટલા પર મજાથી સૂતેલો. ચોરને થયું કે છેવટે પોતે પકડાયો ખરો. રાજા પાસે પહોંચ્યો એટલે પહેલું જ રાજાએ એને પૂછ્યું, તું શો ધંધો કરે છે? અહીંયા માણસ જ્યારે આ ચોરને બોલાવવા માટે પહોંચ્યો એના ઘરે ત્યારે બહારનું અધખુલ્લું હોય અને અંદર ખાટલા પર આરામથી સૂતેલો હોય. અને ચોરને હવે એવો વિચાર આવ્યો કે આખરે હું પકડાયો ખરો. અને રાજા પાસે જ્યારે પહોંચ્યો ત્યારે રાજાએ એને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તું શું ધંધો કરે છે? ચોરીનો ધંધો કરતો હતો અન્નદાતા. એને સીધું જ સત્યવ્રત એટલે કે સાચું બોલવાનું વ્રત હતું એટલે તરત જ એણે સાચું કહી દીધું કે હું તો ચોરીનો ધંધો કરતો હતો અન્નદાતા. કરતો હતો, હવે કરતો નથી? ના મહારાજ, પહેલાં કરતો હતો, હવે નથી કરતો. ક્યારથી નથી કરતો? રાજમહેલમાંથી ચોરી કરી ત્યારથી નથી કરતો. રાજમહેલમાંથી શું ચોરી ગયો હતો? રાજાએ તરત જ પૂછ્યું કે તું ચોરી કરતો હતો તો અત્યારે નથી કરતો? ક્યારથી નથી કરતો? એટલે તરત એ ચોરે જવાબ આપ્યો કે રાજમહેલમાં છેલ્લી ચોરી કરી ત્યાર પછી મેં ક્યારેય ચોરી કરી નથી. તરત જ રાજાએ પ્રશ્ન પૂછ્યો કે રાજમહેલમાંથી તું શું ચોરી ગયો હતો? રત્નો. કેટલા? 4. એ રત્નો ક્યાં છે? 3 રત્નો મારી પાસે છે અને ચોથું પહેલાં પાઘડીવાળા શેઠ બેઠા છે ને એમને ત્યાં છે. રાજાએ જ્યારે પૂછ્યું કે તું કેટલા રત્ન ચોરી ગયેલો ત્યારે આ ચોરે કીધેલું કે 4 રત્નો. તો એ રત્નો ક્યાં છે? ત્યારે 3 એણે પોતાની પાસે છે એવું કીધું અને ચોથું રત્ન પહેલાં જે પાઘડીવાળા શેઠ બેઠા છે એમની પાસે, એમને ત્યાં છે. શેઠ તો ગભરાઈ ગયા. રાજાજી, મને ખબર નહીં કે આપને ત્યાંનું હશે. તરત જ એ શેઠ તો ગભરાયા, કારણ કે એ શેઠને ખબર નહોતી કે આ રાજાને ત્યાંથી ચોરેલું એ રત્ન છે. એટલે તો ગભરાઈ જાય છે અને રાજાને કહે છે કે મને ખબર નહોતી કે આ તમારે ત્યાંનું રત્ન છે. રાજા કહે, ઠીક, એનું તો
પછી ચોરની તરફ વળીને કહ્યું, અલ્યા દાબડીમાં રત્નો તો 7 હતા, તે 7માંથી 4 જ ચોરેલા? તરત રાજાએ કીધું કે દાબડીમાં 7 રત્નો હતા, તો એમાંથી તે 4 જ રત્ન ચોરેલા? જી મહારાજ, 4 જ લીધેલા. કેમ 4 જ? રાજાએ તરત પ્રશ્ન કર્યો કે ચોર હોય તો કંઈ એ 7 રત્નમાંથી 4 જ ન લે, બધા લઈ જાય, તો કેમ 4 જ? એટલા મારે આયખાભર પેટ ગુજારો કરવા માટે પૂરતા હતા. ચોરે કીધું કે એટલા મારે આયખાભર એટલે કે મારું આયુષ્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી આજીવન મારો પેટ ગુજારો, મારું ઘર ચાલે એટલા માટે એ 4 રત્નો પૂરતા હતા, એટલા માટે મેં 4 જ રત્નો લીધા. તો બાકીના 3 ક્યાં ગયા? ચોર કહે, અમને ચોર લોકોને આવી વાતની ગમ પડે, ક્યાં ગયા એ બતાવું. રાજા કહે, બતાવ. તરત જ રાજાએ પ્રશ્ન કર્યો કે 3 ક્યાં ગયા? ત્યારે ચોરે તરત જ, એ હોશિયાર હતો, એણે તરત કીધું કે અમને ચોર લોકોને આવી વાતની તરત ખબર પડી જાય કે એ બીજા 3 રત્નો ક્યાં ગયા. રાજા કહે, તો બતાવ મને એ 3 રત્નો ક્યાં છે? આ તમારા પ્રધાનજી છે ને, એમણે લીધા હશે. પ્રધાન તો વાઢ્યા હોય તો લોહી પણ ન નીકળે એવા થઈ ગયા. તરત જ ચોરે પ્રધાન તરફ ઇશારો કરીને કીધું કે આ તમારા પ્રધાનજી છે ને, એમણે જ લીધા હશે. અને પ્રધાન તો તરત જ વાઢ્યા હોય તો લોહી ન નીકળે એટલે એકદમ પોતાની ચોરી પકડાઈ ગઈ એટલે એ અવાક બની જાય છે. રાજા કહે, પ્રધાન સાચું બોલો, બાકીના 3 રત્નો તમારી પાસે છે? તરત રાજાએ કડકાઈથી પ્રધાન સામે પ્રશ્ન પૂછ્યો કે બાકીના 3 રત્નો તમારી પાસે છે? કરગરીને પ્રધાને કબૂલ કર્યું, હા મારી પાસે છે. આ બધું જોઈને રાજાને અને સભાને આશ્ચર્યનો તો પાર રહ્યો નહીં. રાજાએ ચોરને પૂછ્યું, આ બધું શું છે? પોતે ચોરી કરી ગયો છે એ વાત પણ સાચી અને બધું રજેરજ તું કબૂલ કરે છે એ પણ અમે જોઈએ છીએ. પછી ચોરે પોતે સાધુ પાસેથી સાચું બોલવું એવું વ્રત લીધેલું એ વાત કહી. આખી સભા ચકિત થઈ, રાજા પ્રસન્ન થયો. અહીંયા કરગરીને પ્રધાન છે એણે કબૂલ કર્યું કે રાજાજી મેં જ એ 3 રત્નો ચોર્યા છે, અને આખી સભામાં આશ્ચર્યનો પાર નથી રહેતો. અને રાજા ચોરને પૂછે છે કે આ બધું શું છે? તે પોતે ચોરી કરી અને રજે રજની વાતની તે કબૂલાત પણ કરી, તો આ બધું ચોર એક આટલું સત્ય કઈ રીતે બોલી શકે? પછી ચોરે જે ઓલા સાધુ પાસેથી જે વ્રત લીધેલું એ વ્રતની રાજા સમક્ષ કબૂલાત કરી, આખી પ્રસંગ, આખી વાત કરી. અને આ વાત સાંભળી અને આખી સભા છે એ ચકિત થઈ ગઈ અને રાજા ખૂબ પ્રસન્ન થયો. એણે કહ્યું, પ્રધાન, આ માણસે તો પેટનો ખાડો પૂરવા ચોરી કરી હતી અને છતાં સાચું બોલવાનું ક્યાંય ચૂક્યો નથી, અને તમે તો ખાવા પીવાની કશી ખોટ ન હતી તો એ વધુ સંગ્રહ કરવા 3 રત્નો ચોરી ગયા. તો જે જગ્યાએ એને જવાનું હતું તે જગ્યાએ એટલે કે કેદખાનામાં તમે જાઓ અને અહીં તમારી જગ્યાએ પ્રધાન પદે હવેથી સત્યવ્રત બેસશે. અહીંયા તરત જ રાજા છે એણે પ્રધાનને કીધું કે પ્રધાન, આ જે ચોર માણસ છે એણે તો પોતાનું ગુજરાન ચલાવવા, પેટનો ખાડો પૂરો કરવા માટે થઈને ચોરી કરેલી, અને છતાંય એ બધું સાચું બોલી ગયો. અને તમારે તો ખાવા પીવાની કોઈ કમી નથી, માત્ર સંગ્રહ કરવા માટે તમે 3 રત્નોની ચોરી કરી અને પાછા અસત્ય બોલ્યા. તો હવે જે જગ્યાએ ચોરને જવાનું હતું ત્યાં હવે તમારે જવાનો વારો છે, અને તમે જ્યાં છો ત્યાં સત્યવ્રતને બેસવાનું હવે સમય આવી ગયો છે. એટલે પ્રધાનને કેદખાનામાં મોકલે છે અને આ સત્યવ્રતને પ્રધાન બનાવે છે. તો વિદ્યાર્થીઓ, આ રીતે એક ચોર છે એને સાધુ દ્વારા જે સત્ય બોલવાનું વ્રત લેવડાવવામાં આવ્યું એનાથી આખું એનું જે જીવન પરિવર્તિત થાય છે, અને પોતે ચોરી કરી હોવા છતાં પણ જે સત્ય બોલે છે એના લીધે એને જીવનમાં કેટલો ફાયદો થાય છે એ અહીંયા રાજા સમજી અને એના હૃદય પરિવર્તન થવાના કારણે એને ચોરી કરી હોવા છતાં પણ એને પોતાના રાજની અંદર પ્રધાન પદે સ્થાપે છે. તો આ રીતે આ સત્યવ્રત વાર્તા ઉમાશંકર જોશીની ખૂબ બોધ પ્રદાન વાર્તા આપણી સામે મુકાયેલી છે. તો આ વાર્તા સંસ્કૃતિ માસિકમાંથી લેવામાં આવી છે. તો વિદ્યાર્થીઓ, હવે આ વાર્તાના આપણે શબ્દ સમજૂતી જોઈએ. કેફ એટલે કે નશો, ગુજારો એટલે કે ગુજરાન કે ભરણપોષણ, કરગરવું તો કાલાવાલા કરવા કે આજીજી કરવી, ખાતર પાડવું એટલે કે ચોરી થવી, લાચાર એટલે નિરૂપાય કે વિવશ, આયખાભર એટલે જીવનભર કે આજીવન, પ્રસન્ન તો આનંદિત. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દો, સાચું તો ખોટું, પ્રસન્ન અપ્રસન્ન, ગાંડો તો ડાહ્યો, ચોર તો શાહુકાર. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ, નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ એટલે
વ્રત. ત્યારબાદ મોટા મહેલ મકાન વગેરેના પ્રવેશ દ્વારની ચોકી એટલે કે દોઢી. તો વિદ્યાર્થીઓ, અહીંયા આ પાઠનું આપણે સમાપન કરીએ. થેન્ક યુ.